રાજકોટમાં બની ગજેરાના ષડયંત્રમાં એક મોટા સમાચાર સામે આવ્યા। બની ગજેરાના ષડયંત્રમાં નિખિલ દોંગા એ મુખ્ય સૂત્રધાર છે। નિખિલ દોંગા મુખ્ય સૂત્રધાર હોવાનો મોટો ખુલાસો થયો। નિખિલ દોંગા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે। પૈસા આપવા અને ષડયંત્ર રચવામાં મુખ્ય સૂત્રધાર તરીકે નિખિલ દોંગા જ હતો। નિખિલ દોંગાના જામીન રદ કરવા પોલીસે કાર્યવાહી કરી। જિગીશા પટેલ બની ગજેરા ઓડિયો ક્લિપની તપાસ। ઓડિયો ક્લિપની જિલ્લા પોલીસ વધુ તપાસ કરશે। વાયરલ ઓડિયો ક્લિપમાં નરેશ પટેલનું નામ પણ સામે આવ્યું છે। તું ને નરેશભાઈની ઓફિસે એક ખાલી સીડી મોકલ, બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર? ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં। હા, ટાઈપ કરેલી, જે પછી પ્રિન્ટ કાઢેલી। હા, પ્રિન્ટ કાઢેલી। હા કે આ વખતે કોરી છે, હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ। અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે। હા, બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું। હા, એ સેમ્પલ મૂકી દે। છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે, એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે। નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને। જો મેં કહી દીધું, મેં એને કહી દીધું, બરાબર? એટલે એના મગજમાં તો છે જ। હા, બરોબર, કે આવું કઈક છે એમાં। બરાબર, રિપ્લાય કઈ ન ચોખવટ જ કરી દીધી। ના મને કે ના એ કે મારું હોય જ ને। અરે હું ન હોય ભાઈ, મેં કીધું મારી નજરે જોઈને આવી, મેં કીધું 2 મિનિટનો વિડીયો, મેં કીધું, અને જેતપુરની છોકરી, ગોંડલનું ફાર્મ, મારી નજરે જોઈને આવી છું બધું, મેં કીધું। નામ નથી દીધું મેં છોકરીનું। હા, બરોબર, એ સારું તમારાથી તો મેં રિપોર્ટ સાંભળ્યા, તમારાથી તો બીવે। ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી। એ વાત હતી, એ વાત ખોટી નથી। મને તે દી એમાં એવું છે બેન, આની પેલા જે મેં એનું આ 2 લાખ વાળું કામ કર્યું ને, તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને બેંકમાં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને। નોકરી નહીં, એને કે બેંકનો એકાદો ચેરમેન બનાવી દે ને મને બેંકનો। એટલે મેં કીધું ઈ વાત નહીં બેન, 1 વર્ષ થઈ ગયું, હજી એનું કઈ એને કર્યું નથી, સમજ્યા? એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ? કદાચ નહીં, વિશ્વાસ જો હું તને એક વાત કહું, કાં તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને, તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને, બરાબર, તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય, કાં પછી રોકડા રૂપિયા, એનાથી વધારાની વાત જ નહીં। હા ભાઈ, એમ વધુ અપડેટ સાથે મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે આ વાયરલ ઓડિયો ક્લિપ છે તેમાં નરેશ પટેલને ખાલી પહેલા કોરી સીડી મોકલવાની, ટાઈપ કરેલ લેટર કરવાનું અને તેને બ્લેકમેલ કરવાની વાત કરવામાં આવી રહી છે। શું વિગતો સામે આવી છે? આખરે નિખિલ દોંગા મુખ્ય સૂત્રધાર છે, કઈ રીતે તેની સંડોવણી હતી? આ ષડયંત્રમાં કોણ કોણ સંડોવાયેલું હતું? પ્રીતિ, સમગ્ર મામલે તમને આખું બેકગ્રાઉન્ડ તમને જણાવી દઉં કે છેલ્લા 4 મહિનાથી ગોંડલના રાજકારણને રાજકીય રીતે ગરમ કરવા માટે બની ગજેરા છે તે અલગ અલગ પ્રકારે વાયરલ વિડીયો પ્રસારિત કરતો હતો। એટલું જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમથી તે લાઈવ થતો હતો અને પાટીદારોને ઉશ્કેરતો હતો। ગોંડલની અંદર શાંતિ ન રહે માટે 2 કોમને ઉશ્કેરવાનું કામ પણ ગોંડલની અંદર બની ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું। બની ગજેરાને તેના સાથીદારોની સામે અલગ અલગ 6 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના પરિવારને બદનામ કરવાથી લઈને સોશિયલ મીડિયાની અંદર વૈમનસ્ય ઉભા કરવા સહિતના તેમજ ષડયંત્ર કરવા સહિતના ગુનાઓ છે। આ મામલે પોલીસે ગોંડલના જ પિયુષ રાદડિયા છે તેની બન્ની ગજેરાને પૈસા આપવાના મામલે ધરપકડ કરી હતી અને તેમની સામે કાર્યવાહી કરી છે। હવે એ મામલો ખુલાસો થયો છે કે નિખિલ દોંગા, કે જે ગુચ્છી કોકનો આરોપી છે અને હાલ જામીન ઉપર છે, તેની સંડોવણી આની અંદર ખુલી છે। આખા ષડયંત્રની અંદર નિખિલ દોંગા છે એ પોતે ફાઇનાન્સર હતો, પોતે પૈસા આપતો હતો બન્ની ગજેરાને। એટલું જ નહીં, પરંતુ કઈ રીતે કોને ટાર્ગેટ કરવો, કયા નેતાને ટાર્ગેટ કરવો, ચાહે તે પછી વર્તમાન ધારાસભ્યનો પરિવાર હોય, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હોય કે પછી અન્ય આગેવાનો હોય, આ તમામ લોકો છે, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, એક પછી એક વિડીયો વાયરલ કરીને ટાર્ગેટ કરવાની વાત હતી। આની અંદર જિગીશા પટેલ છે તેની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય એ પ્રકારનો ખુલાસો છે એ પ્રાથમિક તપાસની અંદર થયો છે। જિગીશા પટેલ અને બન્ની ગજેરાની જે પ્રકારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેને લઈને પણ જિલ્લા પોલીસ તપાસ ચલાવી રહી છે, કારણ કે એની
અંદર નરેશ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે નરેશ પટેલને કોઈ સીડી દ્વારા બ્લેકમેલ કરવાની વાત છે એ પણ આ ઓડિયોની અંદર સામે આવી રહી છે. જિલ્લા પોલીસ છે આ ઓડિયો ક્લિપ છે તેને સંજ્ઞાન લઈને પણ આગળની તપાસ છે તે આંતરિક રૂપથી કરી રહી છે. સાથે સાથે જો નરેશ પટેલ અથવા તો તેમને કોઈ સમર્થક અરજી આપે તો આ મામલે વધુ આકરા પગલાં ભરવાની તૈયારી પણ જિલ્લા પોલીસે કરી છે. પ્રીતિ, બીજો એક ખુલાસો એ પણ થયો છે કે જે પ્રકારે ગોંડલના રાજકારણની અંદર છેલ્લા 2 મહિનાથી રમત ચાલતી હતી, સુરતથી હોય, અમદાવાદથી હોય કે પછી રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક બની બેઠેલા આગેવાનો છે અલગ અલગ પ્રકારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની અંદર આવતા હતા અને સમાજના આગેવાનોને ટાર્ગેટ કરતા હતા. આ મામલે પણ નિખિલ ડોંગા છે તેનું નામ ખુલવા પામ્યું છે. નિખિલ ડોંગા હાલ જામીન ઉપર છે, પરંતુ તેને જામીનની જે શરતો છે એનો પણ ભંગ કર્યાની નોંધ છે એ જિલ્લા પોલીસે કરી છે અને તેના જામીન રદ થાય એ માટેની અરજી છે તેમના દ્વારા જિલ્લા પોલીસ દ્વારા નિખિલ ડોંગાની સામે કોર્ટની અંદર કરવામાં આવનાર છે. એટલે નિખિલ ડોંગા છે એમને પકડવા માટે પણ પોલીસે પોતાનો જે સકંજો છે એ અત્યારે મજબૂત બનાવ્યો છે અને ટૂંક સમયની અંદર નિખિલ ડોંગા છે એના ફરતે ગાડીઓ મજબૂત થશે. હાલ જિલ્લા પોલીસના જે સૂત્રો છે એમનું કહેવું છે કે નિખિલ ડોંગા હાલ ભૂગર્ભની અંદર છે ને તેને શોધવા માટે તેમની ટીમો કામે લાગી છે. બીજી સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગોંડલના રાજકારણને ગરમ કરવાની વાત હતી એટલું જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના ખાસ કરીને ખોડલધામ સાથે સંકળાયેલા આગેવાનો છે એમને ટાર્ગેટ કરવાની વાત હતી. તો એમાં નરેશ પટેલના નામનો 2 થી 3 વખત ઉલ્લેખ થયો હતો અને જે ઓડિયોની વાતચીત વાયરલ થઈ છે એ લગભગ નવરાત્રી આસપાસની છે. એટલે છેલ્લા 6-7 મહિનાથી આખું ષડયંત્ર છે એ ચાલતું હતું અને તબક્કાવાર બન્ની ગજેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક પછી એક જે કહેવાતા આગેવાનો હતા એ સામે આવ્યા હતા અને પછી સમાજના આગેવાનોને ઉશ્કેરી પાટીદાર સમાજને આગળ ધરવાની વાત હતી. એટલે કહી શકાય કે જે શાંત માહોલ સૌરાષ્ટ્રની અંદર ચાલતો હતો તેની અંદર જ્ઞાતિવાદનું સૌથી મોટું રાજકારણ ઊભું કરવાની વાત હતી અને હવે ખુલાસો થયો છે કે આખા ષડયંત્રની અંદર નિખિલ ડોંગા છે એ મુખ્ય સૂત્રધાર છે અને તે પકડાયા બાદ હવે વધારે ખુલાસા થઈ શકે છે. બિલકુલ, વધુ અપડેટ માટે મયુર આપના સંપર્કમાં રહીશું. આભાર.